બરોડા ગુજરાતથી કાશ્મીરના પ્રવાસે આવ્યા હતા, પરંતુ અમે 18 તારીખે અહીંયા આવ્યા છે, પરંતુ પહેલગામમાં જે આતંકી ઘટના બની એના કારણે અમે અહીંયા ફસાઈ ગયા છે. એટલે અમે ગુજરાતમાં સંપર્ક કરવાની કોશિશ કરી હતી. તેથી બરોડાના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર નેહલબેન પટેલ અને સાંસદ હેમાંગ જોશીએ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને અમારી જાણકારી જે છે તેમને સંસદ સુધી પહોંચાડી છે. પણ અમે હવે વિનંતી કરીએ છીએ કે અમને બને ત્યાં સુધી જલ્દીથી જલ્દી અમને ગુજરાતમાં લઈ આવે, એટલે અમારી ચિંતા ઓછી થાય. અને કેટલાય દિવસથી અમે અહીંયા છીએ, એટલે હવે અમારે ત્યાં બરોડા ગુજરાત પાછું આવવું છે. મારી સાથે બીજા 17 મેમ્બર્સ છે, એ લોકો પણ કહી રહ્યા છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયાથી નીકાળો, કારણ કે દરેકના સગાવાલાના સંબંધીના ફોન આવી રહ્યા છે અને દરેક લોકો ચિંતા પણ કરી રહ્યા છે. એટલે અમે ગુજરાત સરકારને, ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને આ જગ્યાથી જલ્દીથી જલ્દી સેફલી બહાર કાઢો.